કરીશું વેગ અચળાંકના એકમ વિશેની કે વેગ અચળાંકનો એકમ કઈ રીતે ફાઇન્ડ થાય છે તે વિશેની વેગ અચળાંક એટલે કે કે વિશે બરાબર છે એનો એકમ શું છે તેની વાત કરીશું કેવી રીતે આપણે એનો એકમ ફાઇન્ડ કરીએ છીએ તે ત્યાર પછી વાત કરીશું કે પ્રક્રિયાનો વેગ અચળાંક જે આપેલો હોય તો એના આધારે બરાબર છે આપણે પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે નક્કી કરી શકીએ છીએ એ વિશેના એક્ઝામ્પલ વિશે એ છે એક સામાન્ય પ્રક્રિયા આપણે લીધેલી છે એ a + b = cc અને dd છે તેના વેગ બરાબર -er/dt બરાબર a × ની x ઘાત અને શું રહેશે b ની y ઘાત થાય છે બરાબર છે તો k બરાબર આપણે લખવું હોય તો k બરાબર લખાય વેગ × a ની x ઘાત અને b ની y ઘાત લખાય બરાબર છે હવે આપણે જાણીએ છીએ કે વેગના એકમની વાત કરીએ તો વેગનો એકમ શું થઈ જાય dr/dt વેગ કોને કહીએ છીએ આપણે કે પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતા સમયને શું કહીએ છીએ આપણે પ્રક્રિયા વેગ વિશે કહીએ છીએ એટલે કે વેગ એટલે કે પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે કે અહીંયા આવશે સાંદ્રતા ભાગ્યા સમય ગુણ્યા વાત કરીએ 1 ઉપર a ની x ઘાત અને b ની y ઘાત હવે આપણને ખબર છે કે x + y = શું લખીએ આપણે n પ્રક્રિયા ક્રમ બરાબર છે અને a અને b એ શું છે તો કે a એ પ્રક્રિયક અને b પણ શું છે પ્રક્રિયક અને e અને b આપણે અહીં દર્શાવવાના શું છે તેમની સાંદ્રતા એટલે કે અહીંયા શું આવશે સાંદ્રતા બરાબર છે એટલે સાંદ્રતા એ કેટલી ઘાત તો કે n ઘાત x + y શું લખીશું n ઘાત ચલો અહીંયા સાંદ્રતા છે એનું આપણે કશું જ નથી એટલે એની ઘાત આપણે માની લઈએ 1 છે બરાબર છે તો આપણું એકમ શું થઈ જશે સાંદ્રતા એની આપણે લીધેલી છે ઉપર કશું જ ન હોય તો કેટલી ઘાત કહેવાય 1 ઘાત કહેવાય હવે અહીંયા છે સાંદ્રતાની n ઘાત ઉપર જશે તો શું થઈ જવાનું માઈનસ એટલે આવું લખી શકીએ 1 - સાંદ્રતા 1 - n ભાગ્યા સમય લખાય તો વેગ માટે એકમ શું થઈ જશે સાંદ્રતાનો એકમ થાય મોલ પ્રતિ લિટર બરાબર છે એટલે કે મોલ * લિટર ઇન્વર્સ 1 - n અને સમય એટલે કે સેકન્ડ ઓકે તમને જાણવું હોય એમાં તો કે આપણે લખી શકીએ સેકન્ડ લખાશે સેકન્ડ ઇન્વર્સ તો વેગનો વેગ અચળાંક એનો એકમ શું થઈ ગયું મોલ * લિટર ઇન્વર્સ એની ઉપર લખાશે 1 - n n એ શું દર્શાવશે પ્રક્રિયા ક્રમ અને સમય તો કે સેકન્ડ ઇન્વર્સ આ થઈ ગઈ વેગ અચળાંક એના એકમ વિશેની બરાબર છે આ રીતે ફાઇન્ડ હવે આપણે જોઈએ કે નીચેના વેગ નિયમ ધરાવતી પ્રક્રિયાના વેગ અચળાંક નો એકમ તારવો બરાબર છે આ વેગ નિયમ આપણને આપેલો છે એના આધારે આપણે પ્રક્રિયાનો વેગ અચળાંક તારવવાનો છે તો આપણે એક ઉદાહરણ લઈએ છીએ પાસે પહેલું ઉદાહરણ લઈએ વેગ બરાબર છે k * a ની 1/2 અને b ની ઘાત તો k બરાબર વેગ ઇન્ટુ શું લખાશે તો કે a ની 1/2 અને b ની ઘાત આવું લખાશે બરાબર છે હવે આપણે જોઈએ છે જેમ આપણે અહીંયા કરીએ એ વસ્તુ બરાબર છે તો વેગ એટલે કે સાંદ્રતા ભાગ્યા સમય અને જે જેવા સાંદ્રતા ઇન્ટુ n ઘાત થશે ચલો એવું લખવું હોય તે પ્રમાણે લખીએ મોલ * લિટર ઇન્વર્સ ભાગ્યા વેગ માટે શું આવશે સેકન્ડ ઇન્વર્સ ગુણ્યા 1 a ની 1/2 અને b ની ઘાત છે એટલે આપણે લખીશું શું સાંદ્રતા જ આવે મોલ * લિટર ઇન્વર્સ પણ એની ઉપર શું આવશે એની n ઘાત n બરાબર શું થઈ જશે પ્રક્રિયા ક્રમ એટલે કે n બરાબર e કેટલા છે 1/2 + 2 n બરાબર શું લખીએ છીએ x + y અહીંયા શું છે x જગ્યાએ 1/2 અને b બરાબર શું છે 2 તો આપણે કરીએ તો અહીંયા કેટલું થઈ જશે તો કે 5/2 બરાબર છે 2 * 2 = 4 4 ને 1 5 અને કેટલા થશે 5/2 બરાબર છે તો
હવે આપણે લખીએ અહીંયા કેટલા કેવા છે 1 ઘાત અને n બરાબર કેટલા 5/2 તો મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ n 1 - 5/2 તો શું થઈ જશે સેકન્ડ ઇન્વર્સ બરાબર છે અહીંયા ખાલી સેકન્ડ અને શું આવશે ઉપર જશે એટલે કે સેકન્ડ ઇન્વર્સ થઈ જશે હવે આપણે જોઈએ 1 - 5/2 કરવા છે આપણે તો કેટલા થશે 2 ઉપર જતા હશે 2 - 5/2 એટલે કેટલા વધશે તો કે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ -3/2 2/2 માઈનસ શું થાય 5/2 એટલે -3/2 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ હજુ આપણે આને અલગ કરીએ તો આવું લખાશે મોલ ઇન્ટુ -3/2 -1 અને -3/2 એટલે જગ્યાનો પ્લસ તો કે લિટર બરાબર થઈ જવાનું છે +3/2 અને સેકન્ડ ઇન્વર્સ આ એક કોનો થઈ ગયો વેગ બરાબર જે આપણો પહેલો જ એક્ઝામ્પલ છે તેમ બરાબર છે આ વેગ એટલાનું એકમ છે મોલ -3/2 n is +3/2 અને s -1 બરાબર છે ખાલી સૂત્ર આ એક વસ્તુ યાદ રાખવાનું છે કે આપણે વેગ એટલાનું k બરાબર મોલ ઇન્ટુ n - 1 1 - n ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ જોઈએ આપણે અહીંયા જો ખાલી n ગણી નાખીએ આપણે સીધા તો 5/2 આવી જાય છે સીધા અહીંયા શું મૂકી દેવાના 5/2 જે આપણે છેક આગળ સ્ટેપ વધારીને કર્યું છે આ સૂત્ર આપણને ખબર હોય એટલે સીધો વેગ અચળાંકનો એકમ આપણને મળી જશે હવે થોડુંક ડિફરન્ટ છે એક્ઝામ્પલ હવે તમારી પાસે આ ચાર એક્ઝામ્પલ જે છે 2 3 4 અને 5 એના વેગ અચળાંકના એકમો તારવવાના છે અને મને મોકલવાના છે હવે એના પછીના છે કે વેગ અચળાંકના એકમ ઉપરથી પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે નક્કી થાય છે તે વિશેની આપણે વાત કરીએ બરાબર છે હવે અહીંયા જે એકમ આપણને આપેલો છે અને એના ઉપરથી આપણે તારવવાનું છે પ્રક્રિયા ક્રમ n વિશે બસ આપણને ખબર છે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ 1 - n ઇન્ટુ શું થાય સેકન્ડ ઇન્વર્સ થાય તો n એ શું દર્શાવે પ્રક્રિયા ક્રમ દર્શાવે ચલો આપણે પહેલા એક્ઝામ્પલ ને જોઈએ કંઈક આવો છે મોલ ઇન્વર્સ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ એ કોનો એકમ છે તો કે વેગ અચળાંકનો એકમ આપણને આપેલો છે સેકન્ડ ઇન્વર્સ અને એના બરાબર આપણે લઈએ છીએ આ વસ્તુ કે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ 1 - n ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ હવે આપણે વાત કરીએ આપણે જોઈએ છે શું પ્રક્રિયા ક્રમ એટલે કે n નું મૂલ્ય જોઈએ છે આપણી પાસે આ તો છે મોલ ઇન્વર્સ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ હવે એવી વસ્તુ આપણે જોઈએ કે n ની જગ્યા પર કેટલા મૂકીએ તો આપણને મોલ ઇન્વર્સ મળે અહીંયા મોલ કેવો છે ઉપર છે પણ આપણે કેટલા જોઈએ n ની જગ્યા પર કેટલા મૂકવા પડે છે હવે આપણે વિચારીએ કે 1 - 2 કરીએ બરાબર છે તો આપણને શું મળશે મોલનો એકમ મળશે એટલે આવું લખે મોલ હવે અહીંયા આપણે જોઈએ છીએ કે આવું લખે સેકન્ડ ઇન્વર્સ થાય તો -1 જે છે બરાબર છે કેટલા છે -1 આવી જાય તો -1 અહીંયા જોઈએ તો શું થઈ જશે મોલની -1 થાય l - 1 અને -1 કેવા થઈ જવાનું છે પ્લસ l પ્લસ અને સેકન્ડ ઇન્વર્સ જે આપણો આ એકમ આવી ગયો ખાલી આ કોઈ વસ્તુને ધ્યાનમાં નહીં આ તો આપણે n બરાબર કેટલા મૂક્યા તો આપણને આ મળ્યું તો કે n બરાબર કેટલા મૂક્યા છે આપણે 2 મૂક્યા ત્યારે આપણને મળ્યું એટલે કે આ જે પહેલો એક્ઝામ્પલ છે એ કયા ક્રમનું છે તો કે દ્વિતીય ક્રમ પ્રક્રિયા કયા ક્રમની થઈ જવાની છે બીજા ક્રમની પ્રક્રિયા છે ખાસ આ સૂત્ર પ્રમાણે 1 - n ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આ આપણને આપેલું આપણે કયું કિંમત મૂકીએ તો જેથી કરીને આપણને અહીંયા વસ્તુ મળી જાય ચલો બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ આના માટે કે આપણને આપેલું છે સેકન્ડ ઇન્વર્સ આપણે જોઈએ છે સેકન્ડ ઇન્વર્સ વેગ એટલાનું એકમ છે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ 1 - n ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ હવે આપણે વાત કરીએ કે n ની જગ્યા ઉપર આપણે કેટલા મૂકીએ બરાબર છે કે n ની જગ્યા ઉપર આપણે કેટલા મૂકીએ તો આપણને સેકન્ડ ઇન્વર્સ મળે બરાબર છે હવે જોઈએ આપણે
એ 1 - 1 કરીએ તો આ શું થઈ જવાનું છે શૂન્ય વધવાના ખાલી શું સેકન્ડ ઇન્વર્સ તો કે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ને 1 - 1 ઇન્ટુ છે 1 - 1 એટલે 0 થઈ જવાનું વધવાનું ખાલી શું છે સેકન્ડ ઇન્વર્સ તો એની જગ્યાએ આપણે કેટલા મૂકીએ આપણે 1 તો જે બીજો એક્ઝામ્પલ છે એટલે કે n બરાબર 1 મૂકીએ આપણે તો એમાં કયા ક્રમની થઈ જશે પ્રથમ ક્રમની બરાબર છે તો એ શાંતિથી વિચારવાનું છે અને જોવાનું હવે એક છેલ્લો એક્ઝામ્પલ છે બાકીના આપણે તમારે ગણવાના છે અહીંયા લખેલું છે એટમોસ્ફિયર બરાબર છે તો એ માટે શું કરવું તો એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ દબાણ જ્યારે વાયુ હોય ત્યારે આપણે સાંદ્રતા બરાબર જ લઈશું એટમોસ્ફિયર એટલે કે સાંદ્રતા બરાબર શું લેવાશે એટમોસ્ફિયર આ પ્રમાણે ગણીને લખવાનું છે બરાબર છે એ પ્રમાણે તમારે આટલા એક્ઝામ્પલ પૂરા કરવાના છે મોકલવાના છે જે નથી આવડતા એ મને કોમેન્ટમાં રજૂ કરવાના જેથી આપણે વાત કરીશું કે પ્રાથમિક પ્રક્રિયાઓ જટિલ પ્રક્રિયાઓ કોને કહેવામાં આવે છે તે બરાબર છે અને આણ્વિકતા વિશેની બરાબર છે સૌપ્રથમ આપણે જોઈએ કે પ્રાથમિક પ્રક્રિયાઓ અને જટિલ પ્રક્રિયાઓ છે જ્યારે આપણે રાસાયણિક સમીકરણ લખતા હોઈએ છીએ ત્યારે તે રાસાયણિક સમીકરણ એક સંતુલન સ્થિતિમાં હોય છે અને આપણે જે સંતુલન સ્થિતિમાં રાસાયણિક સમીકરણ લખેલું હોય છે તેના આધારે આપણને પ્રક્રિયા વિશેની પૂરેપૂરી માહિતી મળતી નથી બરાબર છે કે પ્રક્રિયા કેટલા તબક્કામાં પૂર્ણ થાય છે આ વિશેની આપણને કોઈ માહિતી મળતી નથી બરાબર છે હવે વાત કરીએ આપણે કે જે રાસાયણિક પ્રક્રિયા થઈ છે બરાબર છે હવે જે કેટલા તબક્કામાં પૂર્ણ થાય છે એના આધારે પ્રક્રિયાને બે પ્રકારમાં વહેંચવામાં આવેલી છે પ્રાથમિક પ્રક્રિયાઓ અને જટિલ પ્રક્રિયાઓ બરાબર છે કે સંતુલિત પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તેની માહિતી આપણને પ્રક્રિયા સંતુલન સમીકરણથી મળતી નથી એટલે કે પ્રક્રિયા કઈ રીતે થાય છે એની આપણે સંતુલન સમીકરણથી મળતી નથી એના પછીની વાત કરે છે કે કેટલા તબક્કામાં પૂર્ણ થાય છે એના આધારે પ્રક્રિયાઓને બે પ્રકારે વહેંચવામાં આવેલી છે પ્રાથમિક પ્રક્રિયાઓ અને જટિલ પ્રક્રિયાઓ સૌપ્રથમ જોઈએ પ્રાથમિક પ્રક્રિયાઓ વિશે કે પ્રાથમિક પ્રક્રિયાઓ કોને કહેવાય તો કે એક જ તબક્કામાં પૂર્ણ થતી રાસાયણિક પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રક્રિયાઓ કહે છે બરાબર છે કે એક જ તબક્કામાં પૂરી થઈ જવી જોઈએ તો એવી પ્રક્રિયાઓને શું કહીશું આપણે પ્રાથમિક પ્રક્રિયાઓ પ્રક્રિયકો ભેગા કર્યા એ જ તબક્કામાં આપણને નિપજ મળવી જોઈએ કોઈ મધ્યવર્તી સ્થપાવો ના જોઈએ તો એવી પ્રક્રિયાઓને શું કહીશું આપણે પ્રાથમિક પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે હવે પ્રાથમિક પ્રક્રિયાઓ માટે થોડીક વસ્તુ યાદ રાખવાની છે કે પ્રાથમિક પ્રક્રિયાઓનો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા સમાન હોય છે બરાબર છે આણ્વિકતા વિશે જોઈએ છીએ પ્રક્રિયાક્રમ આપણે જોઈ ગયા છે અને શું કહે છે કે પ્રાથમિક પ્રક્રિયાઓનો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા કેવા જોવા મળે છે આપણને સમાન હોય છે આ વાત થઈ ગઈ પ્રાથમિક પ્રક્રિયાઓની તો કે પ્રાથમિક પ્રક્રિયાઓ એક જ તબક્કામાં પૂર્ણ થશે અને તેમની પ્રાથમિક પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતા કેવી હશે સમાન જોવા મળે છે હવે એના પછીની વાત કરીએ જટિલ પ્રક્રિયાઓ વિશે કે જે પ્રક્રિયા પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણી એટલે કે ક્રિયાવિધિના તબક્કામાં પૂર્ણ થઈ નિપજ આપે તેને આપણે કહીશું જટિલ પ્રક્રિયાઓ બરાબર છે કે જે પ્રાથમિક પ્રક્રિયા હતી એની ઘણી બધી શ્રેણીઓમાં પૂર્ણ થતી હોય બરાબર છે પ્રાથમિક પ્રક્રિયાની શ્રેણીમાં એટલે કે ક્રિયાવિધિના તબક્કામાં પૂર્ણ થતી હોય તો તે પૂર્ણ થઈને નિપજ આપે તેમને શું કહીશું આપણે જટિલ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે બરાબર છે કે જે પ્રક્રિયકો ભેગા કર્યા હતા એ જ તબક્કામાં આપણને નિપજ મળવાની નથી પ્રક્રિયકો ભેગા થશે એના પછી કંઈક મધ્યવર્તી સ્થપાશે મધ્યવર્તી સ્થપાયા પછી આપણને કંઈક નિપજ મળશે આવા ઘણા બધા તબક્કા થઈને પૂર્ણ થતી હોય તો તેવી પ્રક્રિયાને શું કહીશું આપણે જટિલ પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે જે પ્રક્રિયા સમીકરણમાં 3 કરતાં વધારે પ્રક્રિયકો સમાવિષ્ટ હોય શું કહે છે કે જે પ્રક્રિયા સમીકરણમાં 3 કરતાં વધારે પ્રક્રિયકો સમાવિષ્ટ હોય તે પ્રક્રિયાઓ ઘણી જ જટિલ પ્રક્રિયાઓ કહેવાય છે બરાબર છે કે પ્રક્રિયકો કેવા હોય 3 કરતાં જ્યારે વધારે હોય ત્યારે પ્રક્રિયા કેવી છે પ્રાથમિક તબક્કામાં પૂર્ણ થવાની જ નથી તો એ પ્રક્રિયાઓ કેવી કહેવાશે જટિલ પ્રક્રિયાઓ તરીકે આપણે ઓળખીએ છીએ જટિલ પ્રક્રિયાઓ એક કરતાં વધારે તબક્કામાં પૂર્ણ થાય છે જટિલ પ્રક્રિયાઓનો ક્રમ તેના ભિન્ન તબક્કાઓમાંથી હવે આ વસ્તુ સમજવાની છે કે શું કહે છે જટિલ પ્રક્રિયાનો ભિન્ન તબક્કામાં પૂર્ણ થશે બરાબર છે કે એક કરતાં વધારે તબક્કામાં પૂર્ણ થાય છે અને જટિલ પ્રક્રિયાનો ક્રમ તેના
ભિન્ન તબક્કાઓમાંથી એટલે જટિલ પ્રક્રિયા જે ઘણા બધા તબક્કાઓમાં પૂરી થાય છે એમાંથી જટિલ પ્રક્રિયાનો ક્રમ આપણે કેવી રીતે નક્કી કરીશું તો કે જટિલ પ્રક્રિયાનો ક્રમ તેના ભિન્ન તબક્કાઓમાંથી સૌથી ધીમા તબક્કા પ્રમાણે લેવાય છે કે જે તબક્કા હશે ઘણા બધા એમાંથી જે તબક્કો સૌથી ધીમો થતો હોય એ તબક્કાના આધારે આપણે પ્રક્રિયાક્રમ લખીશું. પ્રાથમિક પ્રક્રિયામાં તો આધારે જ નથી કે એક જ તબક્કામાં પૂરી થઈ જાય છે તો એના આધારે આપણે પ્રક્રિયાક્રમ લઈએ છીએ. જટિલ પ્રક્રિયામાં શું થશે કે ભિન્ન તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થાય છે તો એમાંથી આપણે જોઈશું કે કયો તબક્કો સૌથી ધીમો છે. બરાબર છે, અને જે તબક્કો સૌથી ધીમો તબક્કો હોય એના પ્રમાણે આપણે તે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરીશું. બરાબર છે. જટિલ પ્રક્રિયાઓ માટે આણ્વિકતા અર્થહીન છે કારણ કે તે કેવું છે ભિન્ન તબક્કામાં થતી હોય છે. તે જટિલ પ્રક્રિયાઓ માટે આણ્વિકતા કેવું છે અર્થહીન જોવા મળે છે. થોડાક ઉદાહરણ જોઈએ જટિલ પ્રક્રિયાઓ માટેના. ઉદાહરણ પહેલું છે કે ઇથેનનું જો આપણે CO2 અને H2O ની હાજરીમાં દહન કરીએ, ઇથેનનું CO2 અને H2O માં દહન કરીએ તો તે પ્રક્રિયા ભિન્ન તબક્કામાં પૂર્ણ થાય છે. બરાબર છે, અને મધ્યવર્તી સ્થપાય અને આપણને નિપજો મળે છે જેમાંની નિપજો છે આલ્કોહોલ, આલ્ડીહાઇડ અને એસિડ નિપજો આપે છે. બરાબર છે. ઇથેન છે એની જોડે કોણ છે CO2 અને H2O, પ્રક્રિયકો 3 થઈ ગયા. બરાબર છે, અને એ કેવું છે ભિન્ન તબક્કામાં એટલે ઘણા બધા તબક્કાઓમાં થાય છે અને એના આધારે આપણને નિપજો મળે છે આલ્કોહોલ, આલ્ડીહાઇડ અને એસિડ આપે છે. બીજી પ્રક્રિયાઓની વાત કરીએ કે કેટલીક પ્રતિવર્તીય અને પાર્શ્વસ્થ પ્રક્રિયાઓ કે જેમાં મુખ્ય નિપજ ઉપરાંત ગૌણ નિપજ મળતી હોય કે જે પ્રક્રિયાઓ પ્રતિવર્તી થતી હોય થાય છે નિપજમાં પાછું થોડું ઘણું પ્રમાણ પ્રક્રિયકમાં આવતું હોય અથવા કેવી પ્રક્રિયાઓ છે કે જે આપણને મુખ્ય આપણે જે નિપજ જોઈએ છે એના સિવાય વધારાની પણ નિપજો આપતી હોય તેવી પ્રક્રિયાઓ પણ કેવી હશે જટિલ પ્રક્રિયાઓ. જેમ કે ફિનોલનું નાઇટ્રેશન છે. ફિનોલનું જ્યારે આપણે નાઇટ્રેશન કરીશું તો આપણને બે નિપજો મળવાની છે ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ. ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ બે નિપજો મળે છે. તો એવી પ્રક્રિયાઓને શું કહીશું આપણે જટિલ પ્રક્રિયાઓ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એટલે પ્રાથમિક પ્રક્રિયાઓ અને જટિલ પ્રક્રિયાઓ. હવે વાત કરીશું આપણે આણ્વિકતા વિશેની કે આણ્વિકતા શું છે તે કોને કહેવામાં આવે છે આણ્વિકતા. આણ્વિકતા એટલે કે પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીઝ, પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીઝ અણુ પરમાણુ કે આયન ની જે સંખ્યા, અણુ પરમાણુ કે આયન ની જે સંખ્યા એક જ સાથે અથડાય એટલે કે સંઘાત પામી રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરવા સાથે સંકળાયેલ હોય તે સંખ્યાને આપણે પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. કે પ્રાથમિક પ્રક્રિયા થઈ રહી છે તો એ વખતે જે સ્પીસીઝ હોય કે એ વખતે ભાગ લેતી સ્પીસીઝ તેમાં અણુ પણ આવે, પરમાણુ પણ આવે અને આયન, તેમની સંખ્યા જે એક સાથે અથડાય એટલે કે એક સાથે સંઘાત પામી અને જે નિપજમાં રૂપાંતર પામે છે એ વખતે જે સંખ્યા જે છે તે સંખ્યાને શું કહીશું આપણે આણ્વિકતા કહેવામાં આવે છે. બરાબર છે. પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે કે પ્રક્રિયકો વચ્ચે અથડામણ થાય તો નિપજ પૂર્ણ થાય. તો જે પ્રક્રિયકો અથડાવાની જે સંખ્યા જે છે એ સંખ્યાને શું કહીશું આપણે આણ્વિકતા તરીકે ઓળખવાના છીએ. બરાબર છે. આણ્વિકતાના ઘણા પ્રકારો છે. પ્રાથમિક આણ્વિકતા, દ્વિતીય આણ્વિકતા, તૃતીય આણ્વિકતા અને બહુઆણ્વીય પ્રકારો છે. બરાબર છે. જેમાં જોઈએ આપણે એક આણ્વીય એટલે કે પ્રથમ આણ્વીય વાત કરીએ. એક આણ્વીય કોને કહીશું કે જે પ્રક્રિયામાં પ્રક્રિયા કરતી સ્પીસીઝ ફક્ત કેવી હોય એક હોય તો તેવી પ્રક્રિયાઓને એક આણ્વીય કહે છે. એટલે કે જે પ્રક્રિયામાં પ્રક્રિયા કરતી સ્પીસીઝ ફક્ત એક જ હોય, પ્રક્રિયક એક જ હોય તો તેવી પ્રક્રિયાઓને કહીશું એક આણ્વીય. ઉદાહરણ જોઈએ એમોનિયમ નાઇટ્રેટનું વિઘટન. એમોનિયમ નાઇટ્રેટ એટલે કે NH4NO2 જે છે એનું વિઘટન કરીએ તો આપણને N2 ગેસ અને પાણી મળે છે. જોઈએ આપણે કેટલો છે ફક્ત એક જ પરમાણુ છે તો આ પ્રક્રિયાને કેવી કહીશું તે એક જ આણ્વીય છે. એટલે કે ફક્ત એનું સીધું જ વિઘટન થઈ જવાનું, કોઈની સાથે અથડાતો નથી તો એને શું કહીશું આપણે ફક્ત એક જ સંખ્યા છે તો એને કહેવામાં આવે છે એક આણ્વીય તરીકે પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ. દ્વિઆણ્વીય પ્રક્રિયાઓ કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે
બે સ્પીસીઝ એક સાથે સંઘાતમાં સમાવિષ્ટ હોય, બરાબર છે, કે જે રાસાયણિક પ્રક્રિયાઓમાં કેવું હોય, બે સ્પીસીઝ જે છે તે એક સાથે સંઘાતમાં સમાવિષ્ટ હોય તો તેવી પ્રક્રિયાઓને શું કહીશું આપણે? દ્વિઆણ્વીય. એક આણ્વીયમાં શું કહેતા હતા? એક પ્રક્રિયક સમાવિષ્ટ છે. જ્યારે આમાં બે પ્રક્રિયકો સમાવિષ્ટ હોય તો તેમને કહીશું આપણે દ્વિઆણ્વીય પ્રક્રિયા. ઉદાહરણ તરીકે છે હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન, બરાબર છે, કે 2HI નું વિઘટન કરતાં H2 અને I2 મળે છે. એટલે કે હાઇડ્રોજન આયોડાઇડ માટે કેટલા સમાવિષ્ટ છે? તો કે બે પ્રક્રિયકો સમાવિષ્ટ છે, કે એક હાઇડ્રોજન આયોડાઇડનો અણુ બીજા હાઇડ્રોજન આયોડાઇડના અણુ સાથે એક સાથે જોડાઈ અને આપણને H2 અને I2 આપે છે, બરાબર છે. તો એના માટે શું કહીશું આપણે? દ્વિઆણ્વીય પ્રક્રિયાઓ તરીકે ઓળખાય છે. દ્વિઆણ્વીય પ્રક્રિયાઓ કે જે રાસાયણિક પ્રક્રિયામાં ત્રણ સ્પીસીઝ એક સાથે સંઘાતમાં સમાવિષ્ટ હોય તેમને કહીએ છીએ ત્રિઆણ્વીય, બરાબર છે. ત્રણ સ્પીસીઝ જો પ્રક્રિયકોમાં એક સાથે સંઘાત થઈને આપણને નિપજ આપતા હોય તો તેવાને આપણે કહીશું ત્રિઆણ્વીય. ઉદાહરણ તરીકે જોઈએ કે NO માંથી NO2 બનતી પ્રક્રિયા, કે NO જે છે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને NO2 બનાવે છે, જેમાં બે NOના અણુ એક ઓક્સિજનના અણુ સાથે એક ઓક્સિજનના અણુ સાથે પ્રક્રિયા કરીને NO2 આપે છે. તો કેટલા સંઘાત થયા? બે NOના અણુ, એટલે કે બે NOના અણુ બે થઈ ગયા અને એક ઓક્સિજનનો એક, એટલે કે ટોટલ ત્રણ પ્રક્રિયકો જે આપણને એક સાથે સંઘાત થઈને આપણને પ્રક્રિયા આપશે. તો એવી પ્રક્રિયાઓને આપણે શું કહીશું? ત્રિઆણ્વીય પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રિઆણ્વીય પ્રક્રિયાઓ થોડી ધીમી પ્રક્રિયાઓ થતી હોય છે, બરાબર છે. ત્યાર પછીની વાત કરીએ બહુઆણ્વીય પ્રક્રિયાઓ તરીકે, બરાબર છે, કે ત્રણ કરતાં વધારે અણુઓ, જ્યારે ત્રણ કરતાં વધારે અણુઓ સંઘાત પામી પ્રક્રિયા પૂર્ણ થાય છે તેવી પ્રક્રિયાઓને આપણે બહુઆણ્વીય પ્રક્રિયાઓ કહીએ છીએ, બરાબર છે, કે જ્યારે ત્રણ કરતાં વધારે અણુ ભેગા થઈ એક સાથે સંઘાત થતા હોય અને પ્રક્રિયા પૂર્ણ થતી હોય તેવીને કહીશું આપણે બહુઆણ્વીય. પણ આવું મોસ્ટલી પોસિબલ નથી, બરાબર છે, કે એક સાથે ત્રણ કરતાં વધારે અણુઓ સંઘાત થવા આવી પ્રક્રિયાઓ ઘણી મુશ્કેલ છે, બરાબર છે, અને આવી પ્રક્રિયાઓ ઘણી જ ધીમી થતી હોય છે, બરાબર છે. તો આવી પ્રક્રિયાઓને કહીશું આપણે બહુઆણ્વીય વિશે. હવે આપણે જોઈએ છીએ કે જટિલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કઈ રીતે નક્કી કરવામાં આવે છે અને તેનો વેગ નિર્ણાયક તબક્કો એટલે શું, આ વિશેની આપણે વાત કરીએ. કે જટિલ પ્રક્રિયાઓ કેવી છે? ઘણા બધા તબક્કામાં પૂર્ણ થતી હોય છે. તો એ વખતે આપણે કયા તબક્કાને પસંદ કરવાનો છે અને એના આધારે પ્રક્રિયાક્રમ આપણે નક્કી કરવાના છીએ, બરાબર. સૌપ્રથમ જોઈએ કે જટિલ પ્રક્રિયાઓ જે છે તે ત્રણ કરતાં વધારે અણુ પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયાઓ કેવી હોય છે? ઘણી જ જટિલ હોય છે અને તે એક કરતાં કેવી છે? વધારે તબક્કામાં થતી હોય છે. તેમને આપણે શું કહીએ છીએ? જટિલ પ્રક્રિયાઓ કહેતા હોઈએ છીએ, બરાબર છે. એક ઉદાહરણ જોઈએ છે. KClO3 જે છે તે 6FeSO4 અને 3H2SO4 સાથે પ્રક્રિયા કરી KCl 3Fe2SO4 થ્રાઇસ અને H2O આપે છે. ચલો આપણે ફક્ત પ્રક્રિયકોની વાત કરીએ. KClO3 કશું જ નથી, માટે આપણે શું ગણીશું? 1. 6FeSO4 એટલે કે 6A અને 3H2SO4 એટલે કે 3A. તો આપણે જોઈએ છે ટોટલ કેટલા અણુ થઈ ગયા? તો કે 10. કેટલા મોલ થઈ ગયા? 10 મોલ કહેવાશે, બરાબર છે. તો એનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયામાં 10 અણુ એક સાથે સંઘાત થઈને પ્રક્રિયા આપતા હોય એવું જો આપણે વિચારીએ તો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેવો હોવો જોઈએ? તો કે 10 હોવો જોઈ શકે છે. પ્રક્રિયાક્રમ કેવો હોય? 10 હોઈ શકે છે. પરંતુ આ જ પ્રક્રિયાને પ્રાયોગિક રીતે એમણે નક્કી કર્યું તો આ પ્રક્રિયાનો ક્રમ એમને માલુમ પડે છે કે આ પ્રક્રિયા છે દ્વિતીય ક્રમની. મતલબ કે ખાલી બે જ અણુઓ એક સાથે સંઘાત થઈને પ્રક્રિયા પૂર્ણ કરે છે. એટલે કે ઘણા બધા તબક્કામાં થતી હશે, એમાંથી એક તબક્કો પસંદ કરી અને એમણે જોયું કે એ તબક્કામાં કેટલા અણુઓ સંઘાત થાય છે. તો એ તબક્કામાં થતા હોય છે ખાલી બે જ અણુઓ. માટે શું કીધું છે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, બરાબર છે. મતલબ અહીંયાથી આપણને લાગી રહ્યું છે કે 10મા ક્રમની છે, પણ ખરેખર કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની આપણને જોવા મળે છે. તો આવું થતું હોય ત્યારે કઈ રીતે આપણે પ્રક્રિયાક્રમ નક્કી કરીશું? તો એના માટેની વાત છે કે એક કરતાં વધારે તબક્કાની પ્રક્રિયાનો ક્રમ વેગ નિર્ણાયક તબક્કા પરથી નક્કી થાય છે. કે જ્યારે પ્રક્રિયા જે છે તે એક કરતાં વધારે તબક્કામાં થતી હોય છે ત્યારે
આપણે એક તબક્કો પસંદ કરીશું જેને આપણે વેગ નિર્ણાયક તબક્કો તરીકે પસંદ કરીશું અને એ વેગ નિર્ણાયક તબક્કાના આધારે તેનો પ્રક્રિયાક્રમ આપણે નક્કી કરીશું. બરાબર છે. જોઈએ કે જટિલ પ્રક્રિયાને ક્રિયાવિધિનો અભ્યાસ કરીને આપણે પ્રક્રિયાક્રમ નક્કી કરી શકીએ છીએ કે જટિલ પ્રક્રિયાનો આપણે પ્રક્રિયાક્રમ નક્કી કરવા માટે એના ક્રિયાવિધિનો આપણે અભ્યાસ કરવો પડશે. બરાબર છે કે એક કરતાં વધારે તબક્કામાં થતી પ્રક્રિયાનો ક્રમ, બરાબર છે, જ્યારે એક કરતાં વધારે તબક્કામાં થતી પ્રક્રિયાનો ક્રમ સૌથી ધીમો તબક્કો નક્કી કરે છે કે જ્યારે એક કરતાં વધારે તબક્કામાં થતી હોય પ્રક્રિયા તો એ વખતે આપણે જોઈશું કે કયો તબક્કો સૌથી ધીમો થઈ રહ્યો છે. બરાબર છે. અને એ ધીમા તબક્કાના આધારે આપણે પ્રક્રિયાક્રમ નક્કી કરીશું. બધાએ રિલે રેસનું નામ સાંભળ્યું હશે. રિલે દોડમાં, બરાબર છે, કે એક જાય છે એની હાથમાં કંઈક હોય છે, એ જઈને દોડીને બીજાને આપે છે, બીજો પાછો દોડીને ત્રીજાને આપે છે અને ત્રીજો ચોથાને આપે છે અને એમ કરીને આખી દોડ પૂરી થતી હોય છે. તો આ વખતે આપણે જોઈશું કે જેની દોડ ધારો કે પહેલો બીજાને આપે છે એ વખતે પહેલાંની દોડ ધારો કે ધીમી છે તો એ વખતે ધીમાના લીધે આખી રેસ શું થઈ જાય છે, તે હારી જતા હોય છે. એટલે કે જીત માટેનો તો સૌથી વધારે આધાર કોનો રહ્યો કે કોની રેસ ધીમી છે એના આધારે રહે છે. તો એ જ વસ્તુ અહીંયા વાત કરે છે કે જ્યારે એક કરતાં વધારે તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થતી હોય ત્યારે તેનો પ્રક્રિયાક્રમ આપણે વેગ નિર્ણાયક તબક્કા પરથી નક્કી કરીશું. અને વેગ નિર્ણાયક તબક્કો કયો પસંદ કરીશું કે જે તબક્કો સૌથી ધીમો થતો હોય, જેનો પ્રક્રિયા વેગ કેવો હોય, સૌથી ધીમો હોય, તો તેના આધારે આપણે પ્રક્રિયાક્રમ નક્કી કરીશું. કે ભિન્ન તબક્કામાં થતી રાસાયણિક પ્રક્રિયાનો વેગ સૌથી ધીમા તબક્કા પ્રમાણે લેવાય છે જેને કહીએ છીએ આપણે વેગ નિર્ણાયક તબક્કો. કે ભિન્ન તબક્કામાં થતી હોય તો તે રાસાયણિક પ્રક્રિયાનો વેગ આપણે કોના પરથી નક્કી કરીશું, સૌથી ધીમો તબક્કો જે થાય છે એના આધારે આપણે નક્કી કરીએ છીએ અને જેને આપણે કહીએ છીએ વેગ નિર્ણાયક તબક્કો આપણે કહીએ છીએ. અને વેગ નિર્ણાયક તબક્કાના આધારે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા નક્કી થતી હોય છે. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ જટિલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે કઈ રીતે નક્કી થાય છે તે. ઉદાહરણ છે આપણી પાસે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન આલ્કલાઇન માધ્યમમાં આયોડાઇડ આયન વડે ઉદ્દીપ્ત કરીને કરાય છે. કે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે તેનું વિઘટન જે છે તે આલ્કલાઇન માધ્યમમાં આયોડાઇડ આયન વડે આપણે એને ઉદ્દીપ્ત કરીને કરવાના છે. પ્રક્રિયાની વાત કરીએ તો હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે તે આલ્કલાઇનમાં આયોડાઇડ આયન વડે H2O અને O2માં એનું વિઘટન થતું આપણને જોવા મળે છે. આ પ્રક્રિયાનું જો આપણે વેગ સમીકરણ જોઈએ, આ પ્રક્રિયાના વેગ સમીકરણ આપણને નીચે મુજબ જણાય છે. બરાબર છે. હવે વેગ સમીકરણ આપણે કોને કહીએ છીએ કે વેગ સમીકરણ આપણે કોને કહીએ કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતા સમયગાળાને શું કહીએ છીએ, વેગ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. અને વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિની વાત કરીએ તો જ્યારે વેગ સમીકરણને પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં જો દર્શાવવામાં આવે તો એમને આપણે વેગ નિયમ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો જોઈએ વેગ બરાબર શું થઈ જશે તો કે dH2O2, બરાબર છે, H2O2ની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા dt, બરાબર છે. તે માટે લાગતા સમયની આપણે વાત કરતા હોઈએ છીએ. બરાબર છે. અને જો વેગ નિયમની વાત કરીએ તો બરાબર k એટલે કે વેગ અચળાંક H2O2ની સાંદ્રતા અને I- ની સાંદ્રતા, એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં જો દર્શાવવામાં આવે તો તેને આપણે વેગ નિયમ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે અહીંયા જોઈએ આપણે વેગ નિયમમાં કે અહીંયા લખેલું છે H2O2 અને I-. હવે I- ની વાત કરતા હોઈએ તો આપણને પ્રક્રિયામાં I- જોવા મળતું નથી, એક ઉદ્દીપ્ત તરીકે કામ કરે છે. બરાબર છે. તો એ ખરેખર I- ને આપણે પ્રક્રિયક તરીકે કઈ રીતે ગણી શકીએ તો એના માટેની વાત કરીએ કે જેથી H2O2 I- ના સંદર્ભમાં જો પ્રક્રિયાક્રમની વાત કરીએ તો H2O2ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1 છે અને I- ના સંદર્ભમાં પણ પ્રક્રિયાક્રમ કેવો છે 1. તો એકંદરે પ્રક્રિયાક્રમ શું થઈ જાય કે પ્રક્રિયાક્રમ બરાબર શું લખીએ છીએ આપણે, પ્રક્રિયકોની સાંદ્રતાના ઉપર રહેલા ઘાતાંકોના સરવાળાને એકંદરે પ્રક્રિયાક્રમ કહીએ. તો પ્રક્રિયા કેવા પ્રકારની થઈ ગઈ તો કે પ્રક્રિયા થઈ જશે આપણને દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. બરાબર છે. હવે એમના જોઈએ કે કેટલા તબક્કામાં થતી હોય છે તો H2O2 જે છે સૌ પ્રથમ I- સાથે પ્રક્રિયા કરી અને H2O અને IO- જે પ્રક્રિયા કરે છે, જેમાંથી આ તબક્કો જે છે પહેલો તબક્કો એ તબક્કો ધીમો તબક્કો છે. બીજા તબક્કાની વાત કરીએ
તો ફરીથી H2O2 નો બીજો અણુ જે છે તે IO- સાથે પ્રક્રિયા કરી H2O2 અને I- આપે છે. તે ઝડપી પ્રક્રિયા છે. જો આ બંનેનો એકંદરે પ્રક્રિયાની વાત કરીએ તો આ પ્રમાણેની પ્રક્રિયા થઈ જશે. બરાબર છે કે IO- તો જતા રહેવાના છે, અહીંયા I- છે, I- એ પણ જતા રહેવાનું છે. એકંદરે પ્રક્રિયા કંઈક આવા પ્રકારની થવાની છે. બરાબર છે. તો જોઈએ છે આપણને કે તેમાં જે આપણે જટિલ પ્રક્રિયાઓ માટે પ્રક્રિયાક્રમ કોના દ્વારા નક્કી કરીશું તો કે વેગ નિર્ણાયક તબક્કા દ્વારા. હવે વેગ નિર્ણાયક તબક્કો એટલે કયો તબક્કો કે જે તબક્કો કેવો હોય, ધીમો હોય, તે તબક્કાના આધારે આપણે નક્કી કરતા હોય છે. તો ધીમો તબક્કો આપણો પહેલો છે કે એકંદરે પ્રક્રિયામાં I- હાજર દેખાતો નથી, પરંતુ વેગ નિયંત્રિત તબક્કામાં તેની હાજરી પુરવાર થાય છે. કે ધીમો તબક્કો છે એમાં આપણને હાજર જોવા મળે છે. બરાબર છે. તો એમાં આપણે લખીશું H2O2 ની સાંદ્રતા અને I- ની સાંદ્રતા. માટે આ પ્રક્રિયા કેવી થઈ જશે, દ્વિતીય ક્રમની થતી આપણને જોવા મળે છે. એટલે કે જ્યારે પ્રક્રિયા બે તબક્કામાં કે તેનાથી વધારે તબક્કામાં થતી હોય છે ત્યારે જે તબક્કો ધીમો હશે એ તબક્કાના આધારે આપણે પ્રક્રિયાક્રમ નક્કી કરતા હોઈએ છીએ. એટલે કે ધીમા તબક્કાનો પ્રક્રિયાક્રમ બરાબર શું થઈ જશે, પ્રક્રિયાની આણ્વિકતા થતી જોવા મળે છે. એટલે કે જટિલ પ્રક્રિયાઓ માટે આપણે યાદ રાખીશું કે જટિલ પ્રક્રિયાઓ માટે ભલે આપણને પ્રક્રિયામાં I- દેખાતો નથી, પરંતુ એના ધીમા તબક્કામાં એની હાજરી પુરવાર થાય છે. માટે એનો પ્રક્રિયાક્રમ H2O2 ની સાંદ્રતા અને I- ની સાંદ્રતાના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે. જેથી આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. એટલે કે જ્યારે જટિલ પ્રક્રિયા હોય ત્યારે આપણે ધીમા તબક્કાના આધારે એનો પ્રક્રિયાક્રમ નક્કી કરીશું અને તેના આધારે તેનો પ્રક્રિયાક્રમ અને એ જ વખતે તેની આણ્વિકતા જો આપણને જોવા મળશે. બરાબર છે. આ બધી જ ચર્ચાઓ પરથી આપણને ટોટલ 3 તારણો મળે છે. જોઈએ છે એ તારણો શું કહે છે તે. પહેલી વસ્તુ કે પ્રક્રિયાનો ક્રમ જે છે તે પ્રાયોગિક રાશિ છે, તે શૂન્ય અથવા અપૂર્ણાંક હોઈ શકે છે. બરાબર છે કે પ્રક્રિયાનો ક્રમ કેવો છે, તે પ્રાયોગિક રાશિ છે અને તે શૂન્ય અને અપૂર્ણાંક પણ હોઈ શકે છે. શૂન્યવાળા આપણે ઉદાહરણ જોયું છે. બરાબર છે. એટલે શૂન્ય પણ હોઈ શકે છે અને અપૂર્ણાંક પણ હોઈ શકે છે, પરંતુ આણ્વિકતા શૂન્ય કે અપૂર્ણાંક ના હોય. બરાબર છે. આ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર છે. જો પ્રક્રિયા ક્રમની વાત આવે છે તો પ્રક્રિયાક્રમ શૂન્ય પણ હોઈ શકે છે અને અપૂર્ણાંકમાં પણ હોય છે. આણ્વિકતા ક્યારેય પણ શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકવાની નથી. બરાબર છે. બીજી વાત કરીએ કે પ્રક્રિયાનો ક્રમ જે છે તે પ્રાથમિક તેમજ જટિલ પ્રક્રિયાને લાગુ પાડી શકાય છે. પ્રક્રિયાનો ક્રમ પ્રાથમિક પ્રક્રિયાઓ માટે પણ લાગુ પાડશે અને જટિલ પ્રક્રિયાઓ માટે પણ લાગુ પડશે, પરંતુ આણ્વિકતા માત્ર પ્રાથમિક પ્રક્રિયાઓને લાગુ પાડી શકાય છે. જટિલ પ્રક્રિયાઓ માટે આણ્વિકતા અર્થહીન છે. એટલે કે ફક્ત આણ્વિકતા જે છે તે પ્રાથમિક પ્રક્રિયાઓને જ લાગુ થશે. જટિલ પ્રક્રિયાઓ માટે તેનો કોઈ અર્થ રહેતો નથી. ત્રીજું તારણ કે જટિલ પ્રક્રિયાઓ માટે ક્રમ સૌથી ધીમા તબક્કા વડે દર્શાવાય છે અને સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા એકંદરે શું હોય છે, પ્રક્રિયા ક્રમ જટિલી જોવા મળે છે. એટલે કે જટિલ પ્રક્રિયાનો ક્રમ આપણે સૌથી ધીમા તબક્કા વડે નક્કી કરીશું અને ધીમા તબક્કાની જે આણ્વિકતા જે છે તે જ શું હશે, તેનો પ્રક્રિયા ક્રમ જટિલ આપણને જોવા મળે છે. બરાબર છે. આ વાત થઈ ગઈ પ્રાથમિક પ્રક્રિયાઓ, જટિલ પ્રક્રિયાઓ, વેગ અચળાંક વિશેની, તેમની આણ્વિકતા છે તે કઈ રીતે નક્કી થાય છે, પ્રક્રિયાક્રમ વિશે. બરાબર છે. થોડુંક શાંતિથી